નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમગ્ર દેશમાં રખડતા કૂતરાઓ કરડવાની ઘટનાઓ અને એના કારણે ઊભી થતી પરિસ્થિતિ એક ગંભીર સ્વરૂપ લઈ રહી છે। સુપ્રીમ કોર્ટે પણ આ બાબતની નોંધ લીધી છે અને સ્થાનિક મહાનગરપાલિકાઓ અને રાજ્ય સરકારને આ અંગે ચોક્કસ દિશામાં કાર્યવાહી કરવા માટે સૂચન કર્યું છે। ચોક્કસપણે જીવદયા પ્રેમીઓને આવી બધી બાબતોથી ખૂબ દુખાવો થશે, પરંતુ જેમના ઘરમાં કે જેના પરિવારમાં કૂતરું કરડવાથી કોઈ બાળક કે વ્યક્તિ કે કોઈ વૃદ્ધનું મોત થયું હોય, એને જઈને એની પીડા પૂછશો તો તમને ખબર પડે। ગુજરાતની પર્ટિક્યુલર વાત કરીએ આપણે તો ગુજરાતની અંદર 3.92 લાખ લોકોને, એટલે કે 3,92,000 લોકોને ગયા વર્ષે કૂતરા કરડવાથી ઈજા પહોંચી હતી અને એમને ઇન્જેક્શનો સહિતની સારવાર લેવી પડી હતી, જેમાં કેટલાકના મૃત્યુ પણ થયા હતા। હડકવાની ઘટનાઓ પણ બની હતી। હડકવાનો રોગ એવો છે કે એક વખત થયા પછી એની કોઈ સારવાર નથી મેડિકલ સાયન્સ પાસે, અને આ બધી જ બાબતોની ગંભીરતાને ધ્યાનમાં રાખી અને સુપ્રીમ કોર્ટે આ નિવેદન કર્યું છે। ડોગ બાઇટની ઘટનાઓને કારણે હડકવાના કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। પશુપાલન રાજ્યમંત્રી SP સિંહ બધેલે 22 જુલાઈના રોજ લોકસભામાં જણાવ્યું કે 2024માં કૂતરા કરડવાના 37 લાખથી વધુ કેસ બન્યા દેશની અંદર, અને શંકાસ્પદ હડકવાને કારણે 54 વ્યક્તિના મૃત્યુ નોંધાયા। 2024માં 5,19,704 થી વધુ પીડિતોને, એમાં પણ 15 વર્ષથી ઓછી વયના બાળકો હતા। કૂતરા કરડવાથી દરેક અસરગ્રસ્તને 7 પીડિતોમાંથી બાળકો હતા, એટલે કે આ જે ઘટના બની આટલા લોકોમાંથી એમાં 7 બાળકો હતા। આ ઉપરાંત 2023માં દેશભરમાં કૂતરા કરડવાના 30.50 લાખ કેસ નોંધાયા હતા અને 2022માં 21.9 લાખ કેસ નોંધાયા હતા। મહારાષ્ટ્રમાં કૂતરા કરડવાના સૌથી વધુ કેસ નોંધાયા હતા। બીજી તરફ દિલ્હીમાં દર વર્ષે કૂતરા કરડવાના કેસમાં 143% વધારો થયો। હડકવાની જે રસી આવે છે એ પણ બીજા ઓર્ગનને પણ શરીરમાં નુકસાન કરતી હોવાનું કહેવાય છે। મેડિકલી આ વાત પ્રૂવ થયેલી છે। આ ઉપરાંત જો રાજ્ય પ્રમાણે આપણે વાત કરીએ તો મહારાષ્ટ્રની અંદર 4,85,345 કેસ નોંધાયા હતા। તમિલનાડુમાં 4,80,427, ત્રીજા ક્રમ પર ગુજરાત છે 3,92,837, ચોથા ક્રમ પર કર્ણાટક છે 3,61,494, બિહારમાં 2,63,930, કેરળમાં 1,15,046 અને દિલ્હીમાં 25,210 લોકોએ અલગ અલગ સમયે કૂતરા કરડ્યા હતા। કૂતરાઓની સંખ્યા સતત વધી રહી છે। મહાનગરપાલિકાઓના ભ્રષ્ટાચારનો આ બોલતો પુરાવો છે, કેમ કે મોટાભાગની મહાનગરપાલિકાઓ કૂતરાઓના ખસીકરણ માટેની અને નસબંધી માટેની જોગવાઈઓ કરે છે, એના માટે બજેટ ફાળવે છે, એના માટેના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, પરંતુ દર વર્ષે કૂતરાઓની સંખ્યા વધી રહી છે। એનો મતલબ કે ગ્રાઉન્ડ પર કામ થતું નથી। હવે મામલો સુપ્રીમ કોર્ટના હાથમાં આવ્યો છે, એટલે આ મામલે આગામી દિવસોમાં કદાચ વધુ સ્પષ્ટતા સાથે નવા આદેશો પણ કરવામાં આવે એવી સંભાવના છે। ધન્યવાદ દર્શક મિત્રો। આવા જ પ્રકારના વિડીયો જોવા માટે આપ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।